પણ હવે હિતેશભાઈએ બહુ સરસ સ્ટ્રેસ માટે તો કહી દીધું છે ઘણું બધું, એટલે હવે મારે કંઈ કહેવાનું નથી. પણ છતાંય જે આ નાટક ભજવ્યું એ બહુ સરસ નાટક હતું. પણ એનાથી છેલ્લે જે વાત થઈ એમાં ગભરાઈ જવાની જરૂર નથી. આવી ઇન્સિડન્ટ્સ ભાગ્યે જ બનતા હોય છે, વન્સ ઇન એ વાઇલ થતા હોય છે. આખા 25 વર્ષની પ્રેક્ટિસમાં આવો ઇન્સિડન્ટ્સ ધોલધપાટ થાય કે મારઝૂડ થાય એવા બહુ રેર થતા હોય છે. એટલે એનાથી પાછા ગભરાઈ ના જતા એવા ઇન્સિડન્ટ્સ બહુ હોતા નથી. આ વાસ્તવિકતા છે, આવું ઘણી વખત થતું હોય છે, પણ બહુ રેર થતું હોય છે. આપણી પ્રેક્ટિસ જો જેન્યુઇનલી પ્રોપરલી વ્યવસ્થિત કરતા હોય તો આવું થતું નથી, એટલે ગભરાવાની જરૂર નથી. હવે સ્ટ્રેસ શું છે? એક મેન્ટલ કન્ડિશન છે. આપણને એવું લાગ્યા કરે કે ભાઈ સ્ટ્રેસ છે. બાકી એવું સ્ટ્રેસ આપણી જાતે ઊભો કરેલો વસ્તુ છે. બાકી સ્ટ્રેસ જેવું કંઈ હોતું નથી. તમે તમારા મનના રાજા હોય તો કશું કોઈ સ્ટ્રેસ હોતું નથી. ડૉક્ટર છે ને, ડૉક્ટર ઇઝ ધ મોસ્ટ અનસિક્યોર્ડ પર્સન. ડૉક્ટર ફીલ્સ મોસ્ટ અનસિક્યોરિટી ઇન મોસ્ટ સિક્યોર્ડ બિઝનેસ. એટલે આ બિઝનેસ આપણો મોસ્ટ સિક્યોર્ડ બિઝનેસ છે. લઘુત્તમ વેતનની ગેરંટી. હવે આપણે મેક્ઝિમમ તો મળે એવું લાગતું નથી હવે, જે રીતે મોદી સાહેબ જિલ્લે તાલુકે કોલેજો બનાવે છે. પણ લઘુત્તમ વેતનની ગેરંટી. તમને રોટલા રાડ નહીં આવે. હા, રોટલા તો મળી જ રહેશે. આખો મહિનો તમે દાળ ભાત રોટલી શાક તો ખાઈ જ શકશો. હા, કોઈક વખતે મહિને એકાદ વખત પીઝાય ખાઈ શકશો, એવું નહીં, પણ એટલું તો મળશે જ. એટલે રેસ્ટ એશ્યોર અબાઉટ ધેટ કે ભાઈ તમને પૈસા નહીં મળે, ખાવા તો મળશે જ. એટલે એ આ બહુ સારો વર્ષો જૂનો બિઝનેસ છે, સારો બિઝનેસ છે, ખાવા તો મળે જ. એટલે એ બાબતે એવું કંઈ ગભરાવાની જરૂર નથી. હવે આપણે આમાં પ્રોબ્લેમ શું થાય છે કે આપણા એક્સપેક્ટેશન બહુ જ હાઈ હોય છે કે ભાઈ હું અલ્પેશભાઈ જેવી ત્રિષા હોસ્પિટલ બનાવી દઉં, નરેન્દ્રભાઈ શાહ જેવા મારી ઓપીડી થઈ જાય, એનજે શાહ સાહેબ જેવી. તો પણ એવું બધાને ના થાય યાર. બધા એના પોતપોતાની કેપેસિટી પ્રમાણે તૈયાર કરતું હોય. હવે એમના વાદે આપણે ચડીએ કે ત્રિષા હોસ્પિટલના 4 ફ્લોર લઈ લીધા એવા લઈ લઈએ, તો પછી એ મર્સિડીઝ 3000 સીસીની દોડતી હોય અને એની જોડે આપણે વેગનાર 1200 સીસીની દોડાવીએ તો પછી બંધ થઈ જાય, અચાનક ઊભી થઈ જાય. અને હા, ઊભી થઈ જાય એના કરતાં ધીમે ધીમે ચલાવી સારી. એટલે આ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે આપણી કેપેસિટી પ્રમાણે જવાનું, કોઈનું બીજાનું કશું વિચારવાનું નહીં. આપણી કેપેસિટી હોય એ પ્રમાણે આપણે ચાલ્યા કરવાનું. અને સ્થિત પ્રજ્ઞ રહેવાનું કે તેજીમાં તોછડા નહીં થવાનું, મંદીમાં મોદા નહીં પડવાનું. એટલે તેજી હોય તારે એરોગન્ટ થઈ જઈએ કે ભાઈ હું તો હિતેશભાઈએ કીધું એમ કે ભાઈ હું તો બસ આટલા જ 20 જ પેશન્ટ જોઈશ, હવે 21મું પેશન્ટ નહીં, ઓપીડી બંધ કરી દો, 8 વાગ્યા પછી હવે કોલ લેવાનો નથી. એવું નહીં ભાઈ, આવતું હોય તો લણી લેવાનું યાર. એ વખતે 8:30 વગાડી દેવાના, તેજી હોય કલાક વધારે બે લેવાનું. પણ પછી તમે એમ કહો કે ના હું તો મારે 8:30 તો મારે જતું જ રહેવું પડે, એવું ના થાય, ખેંચી લેવાનું તેજી હોય ત્યારે. અને મંદી હોય ત્યારે કલાક વહેલા ઘેર જતું રહેવાનું, તો છોકરાઓ ઓળખે કે અમારા બાપા છે. ઘણી વખતે શું થાય કે છોકરા ઓળખતા નહીં હતા, રાત્રે 11 વાગે આપણે પ્રેક્ટિસ કરીને ઘેર જતા હોય, ઘેર બધા લગભગ સૂઈ ગયા હોય એમ, અથવા અડધા જાગતા હોય, અડધા ઊંઘમાં હોય. ટેબલ ઉપર, ડાઇનિંગ ટેબલ ઉપર ખીચડી પડી હોય ઠંડી, એ ખીચડી અને બાજુમાંથી દૂધ લઈને ખાઈ લેવાનું હોય. એટલે હવે 11 વાગે તો તમારા શ્રીમતીજી ગરમ રોટલી કરી આપે એવી અપેક્ષા રાખી ના શકાય. જો કરી આપતા હોય તો બહુ સારી વસ્તુ છે, પણ આવું ખીચડીને દૂધ ખાઈને હોઈ જવાનું હોય તો એના કરતાં વહેલા જવાનું મંદીમાં, અને કોઈક વખત ગરમ રોટલો ખાવા મળે એટલો આપણને ફાયદો મંદીનો, એમ સમજવાનું. એટલે તેજી મંદી તો ચાલ્યા જ કરવાની ભાઈ, દરેક ધંધામાં તેજી મંદી હોય. દાખલા તરીકે લગ્નની સિઝન હોય ત્યારે સોના ચાંદીવાળાની સિઝન હોય. હવે 10,000 પર ડે ખર્ચો કરતા હોય એ શોરૂમોમાં, છતાં કોઈ પણ કસ્ટમર ના હોય એવું એ ઘણી વખત બનતું હોય છે. અને અંદર ચા નાસ્તો શાંતિથી કરતા હોય. પણ આપણે તો શું છે કે તેજી આવે અને મંદી આવે એટલે ગભરાઈ જઈએ, પણ ગભરાવાની જરૂર નથી. જો લગ્નની સિઝનમાં સોનીને તેજી હોય એનાથી બરાબર 9 મહિને ગાયનેક વાળાની સિઝન આવે, બરાબર. શિયાળામાં સર્જનોની સિઝન આવે અને મચ્છર પડે ચોમાસામાં જનરલ પ્રેક્ટિશનરની સિઝન આવે. એટલે વારાફરતી બધો આયા જ કરતો હોય છે. પણ નો મેન હેઝ ચાન્સ ટુ પરમેનન્ટ એન્જોય. બધાને પરમેનન્ટ એન્જોયનો ચાન્સ ના મળે, આવું થયા કરતું હોય. હવે મેન્ટાલિટી આપણી એવી હોય છે ને, મેન્ટાલિટી બહુ વિચિત્ર છે. કેવું કે આગલા દિવસે 2 સર્જરી કરીને બેઠા હોય, 80-90 ઓપીડી જોઈને બેઠા હોય,
અને બીજા દિવસે મારું બેટું થોડુંક મંદું આવે, 15-20 પેશન્ટ આવે તો કે હારું મંદી છે જોરદાર, પેશન્ટ જ નહીં આવતા. પણ એટલે આગલા દિવસ તો ખેંચીને બેઠો છે, પછી આખો દાડ તારા જ આયા કરે. એટલે પછી પાછા એમઆરઓ ને પૂછશે કે કેવું છે ભાઈ, બીજા બધા ડોક્ટર કેવું છે ભાઈ. એમઆરઓ બિચારે એમઆરઓ તો કેવું કે તમને ગલગલિયા થાય એવું જ બોલે કે સાહેબ બધે મંદી છે. બરાબર, એમઆરઓ ને તો શું કે ડોક્ટર ખુશ થવો જોઈએ. પણ કોઈક એમઆર કાઠો હોય અને સાચું બોલી જાય કે એનજેસા સાહેબને તો 84મો નંબર હતો ઓપીડીમાં, તો પછી તમારું બીપી વધી જાય કે નહીં? એના કરતાં પૂછવું જ નહીં યાર. મંદી હોય તો આપણે સ્ટાફ જોડે ક્યાંક ચા પાણી બનાવે, ચા અને પીવાનું ચા શાંતિથી મજા કરવાની. એટલે આવું પૂછીને હાથે કરીને પેટ ચોળી શું રૂફું કરવું નહીં. હવે આવક પ્રમાણે જાવક રાખવી. આપણે મોટા ભાગે કેવું ભરી જઈએ છીએ કે આવક આપણે 4 BHK બાજુવાળાએ અલ્પેશભાઈએ મોટો બંગલો લીધો હોય કે એનજેસા સાહેબે, તો આપણે મોટો પાછળ કે 4 BHK બુક કરાવી દો ફ્લેટ. હવે હપ્તો 70-80 હજારનો આવતો હોય અને જરાબર થયા જ મંદી આવે ત્યારે ટેન્શનનો પાર ના રહે, કારણ કે હપ્તા ભરવામાં પૈસા ના હોય. એટલે એવું નહીં, આપણે ભલે ડૉક્ટર સાહેબ અહીંયા, પણ એ પહેલાંના જમાનાના ડૉક્ટર સાહેબ જુદા હતા. હવેના સમજવાનું કે માપનું જો 2 BHK ફ્લેટ અને દાળ ભાત રોટલી શાક આટલી અપેક્ષા રાખવાની, તો તમને દુઃખ નહીં થાય. પણ માપે રહેવાનું. પણ તમે એમ રાખો કે ભાઈ મારે તો 4 BHK, હું તો ડૉક્ટર છું, પેલા પેઢીની જેમ એકમેવ સેક્રેટરી જેવું એકમેવ ડૉક્ટર એવું હવે છે નહીં. હવે ગામમાં 1700 ડૉક્ટર થઈ ગયા. એટલે હવે તમે અપેક્ષા ઓછી રાખો તો દુઃખી થવાતું નથી, પણ આપણે અપેક્ષા ઊંચી રાખીએ તો